મોટું અપડેટ પાટણના સાંતરપુરમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। પાટણના સરહદીય વિસ્તારોમાં અંધારપટ કરી દેવામાં આવ્યો છે। સરહદના 70 ગામમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। સરહદીય વિસ્તારના જે 70 ગામ છે તેમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને તેમાં પણ પાટણના સાંતરપુરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું। પાટણના સરહદીય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે। અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી હતી તે હવે કામે લાગી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે સતત હુમલા કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પાકિસ્તાન તરફથી ડ્રોન પણ છોડવામાં આવી રહ્યા છે, પરંતુ આપણા દેશની જે તાકાત છે તે આજે જોવા મળી રહી છે। આપણો દેશ ખૂબ જ સશક્ત છે। પંકજ, આપણે વાત કરીએ ને તો આપણો દેશ એ સશક્ત છે, પરંતુ તેમ છતાં પણ આપણે હજુ સંયમ રાખી રહ્યા છે ને હજુ એ મોકા આપણે આપી રહ્યા છે કે હજુ ક્યાંક શાંત થઈ જાય અને તાકાત નથી તેમ છતાં પણ જે સામે ચાલીને લડવાનો પ્રયાસ કરે છે તે હવે શાંત કરી દે તેનો મોકો આપવામાં આવી રહ્યો છે। પરંતુ જો આમને આમ થયું તો કંઈક નવા જૂનીના અંધાર પણ અહીંયા બિલકુલ કંઈક મોટું થશે અને પછી હવે પાકિસ્તાન જે છે વિશ્વના નકશા પરથી નાબૂદ પણ થઈ શકે છે। પણ